નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, આપણે એ વાતની આપણને ખબર છે કે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર 26 જેટલા લોકોનું મૃત્યુ થયું અને એ આતંકવાદી હુમલાની અંદર પહેલગામમાં જે ટુરિસ્ટો જે ફરવા ગયા હતા અને ત્યાં મારવામાં આવ્યા અને એવા બ્રુટલી રીતે મારવામાં આવ્યા, એવા ભયંકર રીતે જે છે એમની હત્યા કરવામાં આવી. ધર્મ પૂછીને એના કપડાના પેન્ટ કાઢીને જે છે એની હત્યા કરવામાં આવી. ત્યારે આ આખી જે બાબતની અંદર જે કામ જે છે એ થયું, જે કાંડ કરવાવાળા જે વ્યક્તિઓ એ પાકિસ્તાનની અંદર બેઠા છે. પાકિસ્તાનનો આઈએસઆઈનો પણ ક્યાંક ને ક્યાંક હાથ એ સીધો કે આડકતરી રીતે આ આતંકવાદી હુમલા પાછળ હોય એવા ચોક્કસ પુરાવાઓ પણ મળ્યા છે. આ બધા જ જે આતંકીઓ છે એ આવે છે ક્યાંથી? તો કે પાકિસ્તાનમાંથી આવે છે. પાકિસ્તાનમાંથી જ એ લોકો અહીંયા આવી અને ભારતની અંદર ભારતના લોકો છે એને આ જ રીતે એ મારતા રહ્યા છે. ત્યારે હવે આ વખતે પાણી જે છે એ માથાથી ઉપર જતું રહ્યું છે. ત્યારે અત્યારે હાલ એ ન્યૂઝ આવી રહ્યા છે કે પાકિસ્તાન જે છે એ પણ ડરેલું છે ને પાકિસ્તાને એની સેનાની તમામ બાબતો, તમામ જે એની વિમાનો છે, યુદ્ધ વિમાનો, ટેન્કથી લઈને તમામ એમ્યુનેશન, એ બધી જ વસ્તુ એ પોતાની ભારતની સરહદ સુધી જે છે એ ભારતની સરહદ ઉપર એ તૈનાત કરે છે. ત્યારે અત્યારે હાલ ન્યૂઝ મળી રહ્યા છે, હાલ એવી ખબર પણ આવી રહી છે કે ભાઈ પાકિસ્તાન છે એ પાકિસ્તાને ઓપન ફાયર કર્યું છે. સીઝ ફાયર જે છે એ શું કામ? સીઝ ફાયરનો ભંગ વારંવાર પાકિસ્તાન કરતું આવે છે, પરંતુ એલઓસી પાસે, એલઓસીની અંદર અલગ અલગ મલ્ટિપલ ચેકપોસ્ટની અંદર પાકિસ્તાન જે હાલ એ રિટેલિએટ કરી રહ્યું છે. પાકિસ્તાન જે છે જે હાલ એ આર્મી ઉપર જે ગોળીઓ વરસાવી રહ્યું છે. પણ આપણા પણ જવાનો, ભારતીય જવાનો પણ મજબૂતાઈથી, ભારતની તમામ લોકો એની સાથે છે, ભારતનું સરકાર એની સાથે છે અને મજબૂતાઈથી ભારતની જે સરકાર જે છે એ છે એટલા માટે એનો સામનો પણ કરી રહ્યો છે. જે રીતે પાકિસ્તાનની દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, ઓપન ફાયર કરવામાં આવ્યું, ગોળીઓ જે છે વરસાવવામાં આવી રહી છે, એનો જવાબ, ઈંટનો જવાબ પથ્થરથી આપણા જવાનો ત્યાં આપી રહ્યા છે. તો ત્યારે આવા સીઝ ફાયર એગ્રીમેન્ટ જે છે એનું ઉલ્લંઘન એ વારંવાર પાકિસ્તાન કરી રહ્યું છે એલઓસી પાસે. હવે એલઓસી પાસે આ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કર્યું. ભારતની અંદર અત્યારે હાલ જે લોકોનો જુવાળ એ ઉકસી રહ્યો છે. લોકો પાકિસ્તાન ઉપર એ પ્રોપર જે છે ગુસ્સે ભરાયેલા છે. તો ત્યારે ભારતની સરકાર કંઈક મોટું કરવા જઈ રહી છે. આપણને એ ખબર છે કે ભારત સરકારે તાજેતરની અંદર અલગ અલગ દેશો, 20 થી પણ વધારે દેશોના રાજદૂતોને બોલાવીને બધાને એ માહિતી આપી આ સમગ્ર ઘટનાની. અને સમગ્ર ઘટનાની માહિતી આપીને બધા જ એક સૂત્રે ભારત સરકારની સાથે આપણે આવ્યા. યુએસ પ્રેસિડેન્ટે પણ ભારતના પ્રધાનમંત્રીને કોલ કર્યો. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ, આ બધા જે વિશ્વના નેતાઓએ ભારતના પ્રધાનમંત્રીને કોલ કરીને મેસેજ દ્વારા એ પાઠવ્યું કે અમે આપ સૌની સાથે છીએ. ત્યારે ભારત હવે નેક્સ્ટ, રશિયાના એક અખબારે પણ કીધું કે ભારત છે એ કોઈક નવી વસ્તુ કરવા જઈ રહ્યું છે, કંઈક મોટું કરવા જઈ રહ્યું છે. ભારત જે એને સર્જિકલ સ્ટ્રાઇક કરી લીધી, એર સ્ટ્રાઇક કરી લીધી. હવે ભારતના સૈન્ય તૈયાર થઈ રહ્યા છે. હવે ભારતના લોકો પણ તૈયાર થઈ રહ્યા છે. હવે ભારતની સરકાર પણ તૈયાર થઈ રહી છે કે બસ હવે જે છે આનાથી ઉપર નહીં. તો ત્યારે પહેલગામનો જે આ એટેક થયો, એ પહેલગામના આ એટેક બાદ પાકિસ્તાને એ પોતાના સિક્યોરિટી ફોર્સિસ જે છે, પાકિસ્તાને તમામ એના આર્મીના જવાનો છે, તમામ સેનાના જવાનો છે, એની રજા કેન્સલ કરી દીધી છે. પાકિસ્તાનને પણ ડર છે કે ગમે ત્યારે, ગમે એ સમયે ભારત છે એ રિટેલિએટ કરશે. બરાબર, પણ ક્યારે કરશે, શું કરશે, એ તો ખુદ મોદી સાહેબ જાણે, અમિતભાઈ શાહ જાણે અને અજીત દોવાલજી જે છે આ જાણે. પણ આ વખતે પાકિસ્તાન જે છે એ ડરેલું તો છે જ. પાકિસ્તાને તાજેતરની અંદર તમને ખ્યાલ હશે કે પાકિસ્તાનના જે પ્રધાનમંત્રી છે એ પાકિસ્તાનના શહેબાઝ શરીફ પ્રધાનમંત્રીએ, આપણે જેમ સીસીએસની બેઠક થાય છે એવી રીતે ત્યાં પાકિસ્તાનમાં એ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની એ બેઠક કરે છે ભારતની બેઠક બાદ. અને એ બધા જ લોકો વિચારે છે કે હવે કરવું શું?
આમ તો ભીખુ દેશ, ચારે બાજુએ કટોરા લઈને ફરવાવાળો દેશ, IMFના બેલ આઉટ પેકેજથી ચાલતો આ દેશ કે જે આતંકી ઘટનાઓનો અંજામ આપતું રહ્યું છે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી રીતે, હવે આ લોકો પ્રોક્સી વોર જે છે ચાલુ કરે છે. અને એટલા માટે આ બધાનું મૂળ ભારતની સરકાર દ્વારા, ભારતના આર્મી દ્વારા, ભારતના ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા એ ચોક્કસથી માનવામાં આવ્યું કે ભૂલ થઈ છે, સુરક્ષામાં જે છે ચૂક થઈ છે. પરંતુ એ સુરક્ષા ચૂક બાદ હવે જે પ્રકારના પગલાઓ લેવામાં આવશે એ કદાચ પાકિસ્તાન માટે ભયાનક હશે. બરાબર, પાકિસ્તાને આ મીટિંગ ભરી અને જેવું આ દેશે ભારતની જ વસ્તુને કોપી કરી, બસ થોડુંક ચેન્જ કર્યો. પાકિસ્તાને જેમ આપણે CCS ની બેઠક ભરાય એવી જ રીતે પાકિસ્તાને NSC ની બેઠક ભરી અને કેટલાક મુદ્દાઓ છે એ દુનિયાની સામે રાખ્યા. શું મુદ્દાઓ દુનિયાની સામે રાખ્યા? સૌથી પહેલો કે ભાઈ ભારત માટે પાકિસ્તાની સ્પેસ જે છે એ બંધ કરવામાં આવે. ઇમિડિયેટ ઇફેક્ટથી ભારત માટે પાકિસ્તાનની જે એર સ્પેસ છે બંધ કરવામાં આવે. કશો જ વાંધો નહીં, આપણે રૂટ જે છે ડાયવર્ટ કરીને જશું, કોઈ વાંધો નહીં, પાકિસ્તાનમાંથી નહીં જાય. મોદી સાહેબ જ્યારે સાઉદી અરેબિયાથી પાછા ફરતા હતા ત્યારે એને પાકિસ્તાનનો રૂટ પણ નહોતો લીધો. ત્યારબાદ અહીંયા પાકિસ્તાનને NSC દ્વારા એક ચોખવટ કરવામાં આવી કે જો તમે સિંધુ જળ સંધિ એટલે કે જે 1960 ની અંદર જવાહરલાલ નહેરુ અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે જે સાઇન થયેલી એ સિંધુ જળ સંધિ, એ સિંધુ જળ સંધિનું તમે ઉલ્લંઘન કર્યું, જો તમે સિંધુ જળ સંધિ બંધ કરી તો આને એક્ટ ઓફ વોર માનવામાં આવશે. એક્ટ ઓફ વોર. અને અમે એક્ટ ઓફ વોરના આધારે તમારી પર કાર્યવાહી કરી શકીએ. આપણે ઈ જ જોઈએ છે. બરાબર, આપણે ઈ જ જોઈએ છે કે એક વખત ઈ આવે અને આ વખતે પાકિસ્તાનનું ઇસ્લામાબાદ પણ જો ભારતની અંદર ન ભેગું કરી દે ને તો મોદી સાહેબ જે છે નહીં અને અમિતભાઈ શાહ નહીં. બરાબર, આ ગુજરાતના બે પનોતા પુત્ર નહીં, પણ આ એક્ટ ઓફ વોર જે છે એને જાહેર કરવામાં આવશે. એટલે હવે આ એક્ટ ઓફ વોર શું કામ જાહેર કરે છે એની પાછળનું પણ રીઝન છે સિંધુ નદી. અને સિંધુ નદીનું જો પાણી ભારતે જાહેરાત કરી દીધી છે, ભારતે હવે એના ઉપર આગળ પણ કામ કરવાનું શરૂ કરી દીધું છે કે હવે અમે સિંધુ જળ સંધિને આ સસ્પેન્ડ કરી અને પાણી છે ચિનાબ નદીનું પાણી જે હાલમાં રોકવામાં પણ આવ્યું. ત્યારબાદ ભારતની જેમ જ પાકિસ્તાને હવે આ સેમ ટુ સેમ પોઈન્ટ, પાકિસ્તાને પણ ઇન્ડિયાના જે ડિફેન્સના જે નેવી, આર્મી અને એરફોર્સના જે એડવાઇઝર્સ હતા એ એડવાઇઝર્સ ઇસ્લામાબાદ હાઈ કમિશનની અંતર્ગત જે સ્ટાફ હતો એ સ્ટાફને બરાબર 30 એપ્રિલની ડેડલાઇન આપી દીધી છે અને તમે અહીંયાથી જતા રહ્યો. સપોર્ટિંગ સ્ટાફને પણ ઘટાડવામાં આવે છે. સ્ટાફ રિડક્શન ઇન હાઈ કમિશન, જે ઇસ્લામાબાદના ઇન્ડિયન એમ્બેસીની અંદર જે આપણા ઇન્ડિયન એમ્બેસીમાં જે સ્ટાફ છે એ સ્ટાફને પણ ઘટાડી અને લિમિટેડ કરી દેવામાં આવશે 30 તરીકે. સેમ ટુ સેમ કોપી મારી દીધી છે. બરાબર, કોપી પણ પ્રોપર વાપરો. વાઘા બોર્ડર, અટારી બોર્ડર બંધ કરી દેવામાં આવશે. એક પણ પ્રકારનો ટ્રેડ નહીં કરી દેવામાં આવે. કાંઈ નથી જોતું અમારે તમારું. બરાબર છે, પણ એમાંય ઘણા બધા લોકોને એમાં પણ પ્રશ્ન થયો. બરાબર છે, જ્યારે અત્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે ઇન્ડિયાનું એક પણ પ્લેન આ પાકિસ્તાન ઉપર અત્યારે જે થઈ અને જતું નથી. દુબઈ તરફ જવાનો રસ્તો એ રાજકોટ એરપોર્ટ ઉપર, રાજકોટ એરપોર્ટને કહી દેવામાં આવ્યું છે 24 કલાક માટે ઓપન. અને દુબઈ તરફથી જે જવાનો જે રસ્તો છે એ રાજકોટ બાજુથી થઈ, જે લોકો દિલ્હીથી આ બાજુથી જશે એ રાજકોટથી થઈ અને દુબઈ જે છે એ અહીંયા એ જશે. તો આ રીતે એર સ્પેસ પણ બંધ કરી દીધી છે. પણ હવે જ્યારે આપણે વાત કરી કે ભાઈ ભારતમાં જેટલા પણ પાકિસ્તાનીઓ એ હોય એ ભારતની બહાર એટલે કે પાકિસ્તાનમાં પાછા જતા રહે અને એને બધાને 48 કલાકની ડેડલાઇન આપી દીધી, ત્યારે ભારતની અંદર ઘણા બધા એવા પાકિસ્તાની લોકો જે ભારતમાં આવ્યા હતા અલગ અલગ અર્થે, એ બધા લોકો રોવા માંડ્યા. અને તેમ છતાં આ પાકિસ્તાન જેવા દેશની અકળ જાતી નથી. બરાબર છે, આ બધાને લોકો એવું કહે છે કે અમને હજી એક્સટેન્ડ આપો, હજી એક્સટેન્શન આપો. અમે પણ જે છે એ પહેલગામના ઘટનાથી એ દુઃખી છીએ, પણ એનો મતલબ એમ કે ભાઈ તમને અમે, અમારી જે સરકાર જે છે એ સરકાર, તમારી સરકાર કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટીની સામે પગલાં નથી લેતી અને આ લોકોને આપણે વિઝા આપીએ. બરાબર, જોઈએ જ નહીં. બરાબર, અને અધૂરામાં પૂરું પાકિસ્તાનના કેટલાક મિનિસ્ટર્સ જે આ પાકિસ્તાન અત્યારે જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો કરવાવાળા જે ટેરરિસ્ટોને ફ્રીડમ ફાઇટર્સ તરીકે ગણાવે છે, એ લોકોને ફ્રીડમ ફાઇટર્સ તરીકે ગણાવે છે. અને ઇવન કે પાકિસ્તાને પણ કબૂલ્યું છે કે આ પ્રકારની એક્ટિવિટી આની પહેલા અમે પણ કરતા હતા. પાકિસ્તાને જે છે એ અહીંયા એ પોતે કબૂલ્યું છે કે આ પ્રકારની એક્ટિવિટી જે છે એ આની પહેલા પણ થતી હતી અને એ થતી હતી અને એમાં અને અમે એ એક્ટિવિટી કરતા હતા બ્રિટન, US, રશિયા જેવા દેશોના માટે કરતા હતા. એટલે આ આખી જે વોર ડેવલપ જે છે એ કરતા હતા અમે, આવું કબૂલ્યું છે. પણ ખેર આગળ વધીએ.
પણ હવે આપણે જે વાત કરીએ કે ભાઈ જે વોટર સ્ટ્રાઇક ભારતે હવે કઈ રીતે કરી એ વોટર સ્ટ્રાઇકને સમજીએ. તમને બધા જ લોકોને ખબર છે સિંધુ જળ કરાર જે ના અંતર્ગત 80% પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરતો હતો અને 20% પાણીનો ઉપયોગ ભારત કરતો હતો. સિંધુ જળ કરાર જે છે એ 1960 ની અંદર થયો. આ સિંધુ જળ કરારની અંતર્ગત આ જે સિંધુ નદી છે એ સિંધુ નદી એ સિંધુ નદી છે. આ સિંધુ નદી જે ભારતમાં આવે છે ત્યાંથી લઈ અને પાકિસ્તાનના મિથાનકોટ પાસે ભારતમાંથી કેટલીક નદીઓનું પાણી ચિનાબ તરીકે એ નદીમાં લઈ જાય. ચિનાબ એટલે અહીંયા આ નદીની સૌથી મોટી સહાયક નદી છે અને આનું પાણી લઈ અને મિથાનકોટ પાસે સિંધુમાં આપે છે. હવે વાત એવી છે કે જો આમાંથી કેટલી નદીઓનું પાણી રોકાઈ જાય, બરાબર છે, જો પાણી રોકાઈ જાય તો પાકિસ્તાનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વોટર સ્ટ્રાઇક જે છે થઈ શકે. પાકિસ્તાનને ન તો એગ્રીકલ્ચર માટે પાણી મળે, પાકિસ્તાનને ન તો પીવા માટે પાણી મળે, પાકિસ્તાનને ન તો પાવર માટે એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ પણ પાકિસ્તાનના ચાલે નહીં. એટલે આખું જ રીતે જે છે એ દેશ જે છે એ ઘૂંટણીએ ટેકે. પણ હવે ખેર જોઈએ, બરાબર, આ પાકિસ્તાન કઈ રીતે જીવે છે. બરાબર, આ આખી જે સિંધુ જળ કરાર જે છે એની અંદર ઇન્ડિયા જે છે, બરાબર, ઇન્ડિયા પાસે ચેનાબ, જેલમ અને ઇન્ડસ રિવર એટલે સિંધુ નદી છે એના આખા જે રાઇટ્સ હતા, બરાબર છે, ઇન્ડિયાના રાઇટ્સ જે છે આની ઉપર હતા અને ઈસ્ટર્ન રિવર સતલુજ, બિયાસ અને રાવી એ જે છે એ પાકિસ્તાન પાસે અંતર્ગત એ ચાલતું હતું. બરાબર છે, એક્સક્લુઝિવ રાઇટ્સ જે છે આ રીતે ચાલતા હતા. બરાબર, તો અહીંયા જે છે કેટલીક રીતે જોવા જાવ તો આ સાઇન જે છે 1960માં કરવામાં આવ્યું અને પાર્ટીશન વખતેની આ જે પ્રોસેસ હતી એ કરવામાં આવી. હવે ત્યારે જે છે એ માનવતાના ધોરણે જે છે કરવામાં આવ્યું. બરાબર છે, જે બંને દેશોના સહયોગથી. હવે આજે એ લોકો છે આપણા લોકોને મારે છે તો માનવતા એમાં અંતર્ગત તો આવે નહીં. તો આ રીતે થાય અને ત્યારબાદ આજના સમાચાર અંતર્ગત આવીએ કે ચિનાબ નદી જે છે એનું પાણી જે બગલીહાર ડેમ છે ત્યાંથી રોકવામાં આવ્યું અને ત્યાંથી જ જે છે આ ચિનાબનું પાણી જે છે હવે ધીમે ધીમે ખુદ પાકિસ્તાનના લોકો કહે છે કે આ નદીનું જળ સ્તર જે છે એ ઘટતું જાય છે. એવામાં હવે કાળો ઉનાળો આવે છે અને કાળા ઉનાળામાં સૌથી પહેલું કામ થશે તો કે એને પાણીના પીવાનું પાણીનું, અને પાકિસ્તાનમાં પીવાનું પાણી નહીં મળે એટલે માણસો જે છે એક જે છે ટીપા માટે તરસશે. ત્યારે એને ખબર પડશે કે આતંકવાદ શું છે. જ્યાં સુધી આતંકવાદને એ ડામશે નહીં ત્યાં સુધી એ ભેગું નહીં થાય. પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ચોક્કસથી કહે છે, આ સ્ટેટમેન્ટ છે એનું, કે વી હેવ બીન ડુઈંગ ધીસ ડર્ટી વર્ક for the United States and about the 3 decades. 30 વર્ષથી આ બધા પ્રકારનું કામ અમે કરતા આવ્યા છે. અને બીજી વાત, પાકિસ્તાનની અંતર્ગત જ દાઉદ ઇબ્રાહિમ હતો, બરાબર, ઓસામા બિન લાદેન ક્યાંથી મેળવ્યો? અમેરિકાને પાકિસ્તાનમાંથી, એબોટાબાદમાંથી. એટલે આ બધા એનું ઇપી સેન્ટર એટલે શું? પાકિસ્તાન. બરાબર છે, અહીંયા પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર આ પ્રકારનું કામ એ કબૂલ કરે છે. બરાબર, તો હવે જે વોટર સ્ટ્રાઇક થશે, બરાબર, આ રીતે નરેન્દ્રભાઈ મોદી અને CCS દ્વારા જે આવું કામ કરવામાં આવ્યું, સિંધુ જળ કરારને સસ્પેન્ડ કરવામાં આવ્યું, લેખિત જાણકારી પણ આપી દેવામાં આવી છે. તો ત્યારે એ જળ કરારની બાબતમાં આ એરિયા જે છે એની વાત કરીએ કે કઈ કઈ જગ્યાએ પાકિસ્તાન એને અસર થશે. સૌથી પહેલા તો એગ્રીકલ્ચર. બરાબર, એગ્રીકલ્ચરની અંદર આવનારા સમયની અંદર પાકિસ્તાનને પીવાનું પાણી મળે નહીં અને સાથે સાથે એગ્રીકલ્ચર સિંચાઈ કરવા માટે પણ પાણી નહીં મળે. બીજું જે છે પાવર સપ્લાય, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ જે પણ આ નદીઓ પર ચાલતા હતા એ બધા પ્લાન્ટ એને બંધ કરવા પડે. બરાબર, નદીઓનું પ્રેશર ઘટી જાય, બરાબર, નદીઓનો ફ્લો ઘટી જાય તો બંધ કરી દેવા પડે. એટલે પાવર જનરેશન પૂરતા પ્રમાણમાં ન થાય. ત્યારબાદ ઇકોનોમિકલી રીતે જોવા જાય તો ભારતે એના તમામ વ્યવહારો જે છે એ બંધ કરી દીધા છે. એટલે ઇકોનોમિકલી રીતે પણ એ અલગ થઈ ગયું અને એના કારણે થાય શું તો કે એક્સપોર્ટ એનો બંધ થઈ જાય. એક્સપોર્ટ બંધ થઈ જાય અને સાથે સાથે એનો પાકિસ્તાનનો જે રૂપિયો છે એ વધારે ડોલરની સામે ગગડી જાય. એટલે એની પાસે જે છે એ બહારથી પૈસા લેવા સિવાય બીજું કાંઈ રહેશે નહીં હજી. અને આ વખતે તો ચાઇના જે છે એ પણ એને સપોર્ટ નહીં કરે, કારણ કે ટ્રેડ વોરની અંતર્ગત ભારત અને ચાઇના બે સાથે આવે એમ છે. બરાબર, US અને ચાઇનાને બેને ડિસ્પ્યુટ ચાલે છે. ત્યારે ચાઇનાનું સૌથી મોટું માર્કેટ હવે આપણે છીએ, ભારત છે, 140 કરોડની જનતા છે. તો ત્યારે એ બાબત માટે ઇકોનોમિકલી રીતે પણ એને આગળ જે છે આપણે એ કરી શકીએ, પાછળ કરી શકીએ. વોટર સિક્યોરિટી, બરાબર, અને વોટર સિક્યોરિટીની અંતર્ગત જો વાત કરીએ તો હવે ક્યાં સુધી એ જમીનમાંથી પાણી કાઢી રાખશે? એક લેવલ સુધી જ આવશે. તો એના બાદ જે છે પાકિસ્તાનની અંદર ઘર ઘરે બેડા યુદ્ધ થશે, બેડા યુદ્ધ. બરાબર, સોશિયલ સ્ટેબિલિટી,
તો કે ભાઈ હવે આના કારણે થશે શું, પાકિસ્તાનની આ અંદર પાણી નહીં હોય તો ચોક્કસથી છે આજુબાજુની જગ્યાએ જે છે પાકિસ્તાનના લોકો છે માઇગ્રેટ કરશે. માઇગ્રેશન કરશે એટલે ગરીબી વધશે પાકિસ્તાનની અંદર. એક તો અમે ભીખું દેશ છે, ગરીબી વધશે, દુકાળ પડશે અને જીઓપોલિટિકલ લેવલે પાકિસ્તાનની છાપ એક આતંકને પોષવાવાળા રાષ્ટ્ર તરીકે પડશે. તો આવી રીતે પાકિસ્તાન ઉપર આખી એક વોટર સ્ટ્રાઇક જે છે એ આપણે કરી છે, બરાબર. અને ભારતે એ પણ સ્વીકાર્યું છે, ખાસ ભારતના જે જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, કે ભારતનો પ્લાન પાકિસ્તાન માટે 3 લેવલનો છે, બરાબર. 3 લેવલની ઇમ્પેક્ટ જે છે ભારત અત્યારે હાલમાં એ કરી રહ્યું છે. 3 બિગ પ્લાન છે, બરાબર. એક ટાઈમ પ્લાન, લોંગ ટર્મ પ્લાન છે, શોર્ટ ટર્મ પ્લાન છે અને મિડ ટર્મ પ્લાન છે. આવા 3 પ્લાન ઉપર જે છે એ આગળ વધશે. અને હા, જે રીતે મોદી સાહેબે કીધું છે કે ભાઈ હવે જેટલા પણ લોકો આ આતંકવાદી ઘટનામાં સામેલ હતા અને ગમે ત્યાંથી પકડી અને મારશું તો જરૂર, બરાબર છે. અને ઇન ફ્યુચરમાં ભારત જે અત્યારે તૈયાર થઈ રહ્યું છે અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ દ્વારા, આપણે જોઈએ તો અરબ સાગર અંતર્ગત પણ એને નેવલ એક્સરસાઇઝ કરી છે. અરબ સાગરની આસપાસ આખો ભારતે આઈને સુરત અંતર્ગત એક મિસાઇલ ટેસ્ટિંગ કર્યું છે. એવી જ રીતે આર્મીએ આક્રમણ નામની યુદ્ધ અભ્યાસ શરૂ કર્યું છે. તો એવી રીતે પાકિસ્તાને શરૂ કર્યું છે. એટલે આ રીતે ખાલી બસ દિલ્હીમાંથી એક ઓર્ડર જે છે મળવાની બાકી છે. જો એક વખત ઓર્ડર આવી જાય એટલે કાલ સવારે પીઓકે નું ઇસ્લામાબાદની અંદર જે છે એ ગાંઠિયાને થેપલા મળતા હોય એવું કરી દે, બરાબર. તો આ રીતે એ પાકિસ્તાન જે છે એ તરફી હવે જે દુનિયા જે છે એ જોવાનું બંધ કરી અને ભારત તરફી દુનિયા જે છે એ મિત્ર તરીકે જોઈ છે. અને ક્યાં સુધી આપણે સહન કરીએ? અને આ વખતે મોદી સાહેબ કંઈક નવું ચોક્કસથી કરશે. હા, પાણીની એક સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક જોઈ, સર્જિકલ સ્ટ્રાઇક જોઈ અને હવે વોટર સ્ટ્રાઇક. તો આશા રાખું છું આ માહિતી છે તમને સમજાઈ હશે. જો આ પ્રકારની માહિતી તમને મજા આવી, આ પ્રકારની અપડેટ તમને મજા આવી તો ચોક્કસથી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારી સાથે સાથે આ સેશન છે એને તમારા મિત્રો સુધી શેર કરજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.